જામનગરમાં જિલ્લા પંચાયત સર્કલ ખાતે શિક્ષકોએ કાળા કપડાં પહેરી અને વિરોધ પ્રદર્શન કર્યું. જામનગર જિલ્લામાં 5000 જેટલા કર્મચારીઓએ આજરોજ પોતાની વિવિધ પડતર માંગણીઓને લઈ વિરોધ પ્રદર્શન કર્યું. શિક્ષકોએ રાજ્યના મુખ્ય પ્રધાનને પોસ્ટ કાર્ડ લખી વિરોધ પ્રદર્શન કર્યું. વિવિધ 4 જેટલી પડતર માંગણીઓને લઈ કર્મચારીઓમાં ભારે નારાજગી. અગાઉ રાજ્ય સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકાર્યા બાદ તેનો અમલ ન કરતા શિક્ષકોમાં નારાજગી. રિપોર્ટર યોગેશ ઝાલ. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાના આદેશથી 14 તારીખથી 23 તારીખ સુધીમાં રાજ્યભરમાં જુદા જુદા કાર્યક્રમ યોજવાનું નક્કી કરવામાં આવેલું હતું. ખાસ કરીને અમારી મુખ્ય માગણીઓ તમામ કર્મચારીઓને જૂની પેન્શન યોજના આપવામાં આવે, સરકારશ્રી દ્વારા કરાર આધારિત ભરતી અને ફિક્સ પગારની પદ્ધતિઓથી ભરતીઓ કરવામાં આવે છે એ રદ કરવામાં આવે, તમામ કર્મચારીઓની પહેલા જ દિવસથી પૂરા પગારથી ભરતી કરવામાં આવે. આ 2 મુખ્ય માગણીઓ છે. એની સાથોસાથ ગયા વર્ષે સરકારે અમારી સાથે સમાધાન કરેલું હતું. એમના જે પડતર પ્રશ્નો છે એમાં ખાસ કરીને જૂની પેન્શન યોજના સમયે એટલે કે 1/4/2005 પહેલાં ભરતી થયેલા કર્મચારીઓ છે એમને જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવે. CPFના જે ફાળો છે કર્મચારીનો 10% ફાળા સામે સરકારનો 14% ફાળો આપવામાં આવે અને કેન્દ્રના ધોરણે જે HRA TADAના દર છે જે સરકારે અમારી સાથે કમિટમેન્ટમાં નક્કી કરેલું હતું એ પ્રમાણે હજી ગુજરાતના કર્મચારીઓને મળતા નથી. આ મુખ્ય 5 માગણીઓ સાથે આજે જામનગર જિલ્લાના 5000 કર્મચારીઓની મુખ્ય માગણીઓ છે એ મુખ્યમંત્રી સાહેબને પોસ્ટકાર્ડ સ્વરૂપે લખી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં મોકલવાનો એક નાનકડો કાર્યક્રમ આજે યોજાયો છે. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકો, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો તેમજ જિલ્લા પંચાયતના કર્મચારીઓ, જિલ્લાની વિવિધ સરકારી કર્મચારી, તમામ કચેરીઓના કર્મચારીઓ મળીને 5000 કર્મચારીઓએ આજે પોતાની લાગણી મુખ્યમંત્રી સાહેબ સમક્ષ વ્યક્ત કરી છે.